ત્યારે સતત ત્રીજા દિવસે અમરેલીના લાઠીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠીમાં સતત આજે ત્રીજા દિવસે વરસાદ, લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી અમરેલી જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાઠી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી વધી ચૂકી છે। આ વરસાદ ખેડૂતો માટે, ખેતર માટે અને ખેતીના પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે। અમરેલીમાં સતત ત્રીજા દિવસે અમરેલીના જાફરાબાદ, લીલિયા, તમામ જગ્યાએ લાઠી, આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી મહેર, જેના પરિણામે ખાસ ખેતી પાકને મોટો ફાયદો થઈ શકે છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। અમરેલી જિલ્લામાં આજના દિવસમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, પણ અમરેલી જિલ્લા જ્યાંની આપણે વાત કરીએ તો આજે સતત ત્રીજો દિવસ એવો છે કે જ્યારે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। લાઠિયા, બાબરા, આ તમામ જગ્યાએ, લીલિયા, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ, સતત વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટના ઉપલેટામાં વરસાદી માહોલ, ઉપલેટા પંથકમાં વરસાદ, ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ઉપલેટાના જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગરમાં વરસાદ, ઉપલેટાના ભાદર ચોક, કટલેરી બજાર, જવાહર સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી માહોલ, ઉપલેટાના બસ સ્ટેન્ડ વિસ્તાર, 3 કમાન, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ, ઈસરા, નીલાખા, વરજાંગ જાળિયા, નાગવદરમાં વરસાદ, મોખાટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપલેટામાં વરસાદને પગલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે। મેખાટીંબી, મુરખડા, વાડલા, ડુમિયાણી, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોનલાઈન પર। ઉપલેટામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને અત્યારની સ્થિતિ શું છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા સહિત ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે છે તે મેઘમહેર છે તે યથાવત રહી હતી। ત્યારે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ છે તે વાતાવરણમાં ફરીવાર પલટો આવ્યો હતો અને સતત બીજા દિવસે છે તે ઉપલેટા ગ્રામ્ય પંથક અને ઉપલેટામાં છે તે વરસાદ છે તે વરસવાનું શરૂ થયું હતું। ત્યારે ઉપલેટા શહેરના જીરાપા પ્લોટ વિસ્તાર, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોક, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં છે તે ભારે વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારે જો તાલુકાની વાત કરીએ તો તાલુકાના ગઢારા છે, ખાખીજાળિયા છે, સેવંતરા, ઈસરા, નીલાખા, વરજાંગ જાળિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છે તે ઝાપટા પડ્યા હતા। ત્યારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસ જેવા જે આગોતરા વાવેતર કરેલ છે ખેડૂતોને ફાયદો થશે। હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત છે તે મળી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા। પ્રથમ વરસાદમાં જ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ। વલસાડ, ડાંગ, નવસારીમાં મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા। દક્ષિણ ગુજરાતના 9 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વલસાડ, ડાંગ, નવસારીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વઘઈમાં 9.84 ઇંચ ખાબક્યો। નવસારીના ચીખલીમાં 8.39 ઇંચ, વાંસદામાં 8.23 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 7.95 ઇંચ, વલસાડમાં 7.17 ઇંચ, ડોલવણમાં 7.13 ઇંચ, ગણદેવીમાં 6.93 ઇંચ વરસાદ, ડાંગમાં 6.10 ઇંચ, ખેરગામમાં 5.16 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં અનેક રસ્તાઓ બંધ છે। ભારે વરસાદથી ડાંગમાં 16 રસ્તાઓ બંધ છે। વઘઈ તાલુકાના 12, આહવાના 3, સુબેર તાલુકામાં 1 માર્ગ બંધ છે। વાત કરીએ હવે નવસારીની। નવસારીમાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ। વાંસદામાં 8.23 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વિકટ બની છે। ઉનાઈ અને વાંસદાના માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે પર પણ વાહન ચાલવા મુશ્કેલ બન્યા છે। ઉનાઈ આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થયા। વરસાદ વરસતા વચ્ચે પણ ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવામાં લાગ્યું પ્રશાસન। નવસારી જિલ્લામાં વરસાદના કારણે 34 રોડ બંધ છે। નવસારીમાં 8, જલાલપુરમાં 3, ગણદેવીમાં 7 રોડ બંધ છે। ચીખલી અને વાંસદા તાલુકામાં 9 રસ્તાઓ બંધ છે। ધોધમાર વરસાદથી પાણી ફરતા રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે।
ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે પાણીની સારી આવક થઈ છે. નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ ઉપર તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી. તલાટી, મામલતદાર સહિતના અધિકારીઓને કચેરીમાં હાજર રહેવા આદેશ. અંબિકા, પૂર્ણા, કાવેરી નદીના જળસ્તર ઉપર સતત નજર. નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી. પ્રશાસનની સૂચનાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના આજરોજ ગણદેવી, ટીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ખાસ કરીને આજના દિવસમાં ખૂબ સારો વરસાદ થયેલ છે, જેના અનુસંધાને પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીની આવક થયેલી છે. મારી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળે. ખાસ કરીને જે વિસ્તારો નદીના પટ વિસ્તારમાં પણ બિનજરૂરી ખોટી અવરજવર કરવાથી દૂર રહે, જેથી કરી અને અચાનક પાણી આવવાના કિસ્સામાં આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ. આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે. જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે. સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે. આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિ બાબતે કંઈ પણ બાબત ધ્યાનમાં આવે તો તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરે. જે કોઝવે ઉપર અથવા તો રસ્તા ઉપર પાણી ઓવરટેપિંગ થતું હોય ત્યાં આરએનબી દ્વારા સિગ્નલ સાઇનેજીસ પણ મૂકવામાં આવેલ છે. ઉપરવાસ અને નવસારીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો. ચીખલી તાલુકાની કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો. કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કાવેરી નદીમાં જળસપાટી વધતા રિવરફ્રન્ટ પર જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ચીખલી તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને નદીઓમાં બે કાંઠે વહેતી થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. દ્રશ્ય સીધા બતાવવા માંગીશ. કાવેરી નદી ઉપર અત્યારે ઉપસ્થિત છે. ચીખલી ખાતેથી આ પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝવે ઉપરથી પાણીમાં અત્યારે જે છે એ વહી રહ્યું છે અને આ રિવરફ્રન્ટ પાસે અત્યારે આપણે ઉપસ્થિત છે કે ત્યાં પણ ધીરે ધીરે પાણી જે છે એ વધી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે લોકોને અહીંયા નદી કિનારા ઉપર આવવા માટે ના પાડવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ચીખલી તાલુકામાં જે પ્રમાણે અવિરત 2 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હજી પણ કાવેરી નદીની સપાટી જે છે એ હજી 10 ફૂટ સુધી પહોંચી છે, જે ભયજનક સપાટીથી ઘણી નીચે છે. પરંતુ ચોક્કસ એક સાથે જ્યારે આટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે નદીની સપાટીમાં થોડો ઘણો વધારો થયો હતો અને કોઝવે જે છે એ પાણીમાં ગરકાવ થયો છે અને કોઝવે ઉપરથી અત્યારે પણ પાણી પસાર થઈ રહ્યું છે. ઘણા ખરા વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પાસે પણ લોકોને ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના ભાગરૂપે જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિદ્ધેશ જોશી, એબી પ્રેસ મિત્ર, નવસારી. ડાંગમાં વરસાદથી નવસારીની અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. બેલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવ્યા. વઘઈમાં ધોધમાર વરસાદથી અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટી વધી છે. ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં વરસાદ વરસતા વનરાજી પણ 16 કળાએ ખીલી ઉઠી, તો જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. અંબિકા નદી અને પૂર્ણા નદી બંને નદીઓમાં નવા નીર આવતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નદીઓની જળ સપાટી વધી છે. બેલીમોરા શહેરમાંથી પસાર થાય છે અંબિકા નદી. આ અંબિકા નદીમાં પણ નવા નીર આવ્યા છે, તો પૂર્ણા નદી પણ જીવાદોરી સમાન માનવામાં આવે છે. પૂર્ણા નદીમાં પણ જળ સપાટી વધી છે. વાત કરીએ હવે વલસાડની. વલસાડમાં વરસ્યો ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને પરિણામે દુકાનોમાં પણ પાણી ભરાયા. વલસાડની શંકર ભુવન ફરસાણની દુકાનમાં પાણી ભરાયા. ફરસાણની દુકાનમાં પાણી ભરાતા વેપારીને મોટું નુકસાન થયું. વલસાડમાં ધોધમાર વરસાદને પરિણામે ફરસાણની દુકાનમાં પાણી ભરાયા. ફરસાણના જે દુકાનધારક હતા તેમણે પાણી કાઢવાનો ઉલેચવાનો પ્રયત્ન કર્યો, પણ મોટા ભાગે પાણી ત્યાં ભરાઈ જતા ભારે નુકસાન થયું છે. તમામ જે ફરસાણની વસ્તુઓ હતી તે પાણીમાં
પલળી ગઈ હોવાની માહિતી મળી રહી છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી 35 જેટલા રસ્તાઓ એવા છે કે જે બંધ થઈ ચૂક્યા છે. વાઘેલધારા પાસે ખરેરા નદીનું પાણી પુલ પર ફરી વળ્યું, જેના પરિણામે આ રસ્તા બંધ થઈ ચૂક્યા છે. ખરેરા નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. સતર્કતાના ભાગરૂપે પોલીસે રસ્તો બંધ કર્યો. લોકોને પુલ પરથી ન જવા માટેની સૂચના આપવામાં આવી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે વરસાદ પડી રહ્યો છે અને તેની અસર નદીઓના જળસ્તર ઉપર પણ જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસર હવે જે નીચાણવાળા પુલો છે તેના પર સ્પષ્ટપણે દેખાય છે. વલસાડમાં વાઘલધરા પાસે આવેલા ખરેરા નદી છે. ખરેરા નદીની અગર આ પરિસ્થિતિ જુઓ તો અહીંયા એક નીચાણવાળો પુલ છે. એ પુલ આખો પાણીમાં ગરક થઈ ચૂક્યો છે. અહીંથી પોલીસે બેરિકેડ લગાવી દીધા છે અને આવાજાહી બંધ કરી દીધી છે. કોઈ પ્રયાસ પણ ન કરે, કારણ કે અગાઉ આ જ ખરેરા નદીમાં એક વ્યક્તિના ડૂબી જવાને કારણે અહીંયાની પરિસ્થિતિ ગંભીર બની હતી. આ વર્ષે પોલીસે ખૂબ ચુસ્તપણે અહીં બેરિકેડ લગાવી દીધા છે. આ નદીની અંદર જે પાણીનું વહેણ છે એ ખૂબ એનો પ્રવાહ જોરમાં છે. લિટરલી આપ એ પાણીનો અવાજ સાંભળી શકો એ રીતે અહીંયા પાણી વહી રહ્યું છે. ખરેરા નદીનો નીચાણવાળો પુલ જે અત્યારે આખો પાણીની અંદર ગરક થઈ ચૂક્યો છે, એના પર આવાજાહી બંધ કરી દીધી છે. અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટે સરપંચશ્રી દ્વારા ગ્રામજનોને જણાવી દેવામાં આવ્યું છે. લોકોને મોટો ચકરાવો ચોક્કસ પડે છે, પરંતુ સેફટી ખાતર આ વિસ્તારનો જે આ નીચાણવાળો પુલ છે એને બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ. વલસાડમાં ધોબી તળાવ વિસ્તારમાં અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી. પાણી ભરાવાને કારણે અનેક ઘરોમાં ઘર વખરીને પણ નુકસાન થયું. દુકાનોમાં પણ પાણી ભરાયા, જેના પરિણામે ભારે નુકસાન સહન કરવાનો વેપારીઓને વખત આવ્યો છે. દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. માલ સામાનને ભારે નુકસાન થયું. ઘરોમાં પાણી ઘૂસી ગયા. પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા કે આ તે કેવી પ્રી મોન્સૂન કામગીરી કે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. જુઓ કેટલી મહા મહેનતે લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે. ના તો રસોઈ બનાવવાના ઠેકાણા રહ્યા, ના તો સુવાના ઠેકાણા રહ્યા. લોકો માંડ કોઈ પણ ઊંચાઈવાળા પલંગ પર કે એ રીતે બેસેલા જોવા મળ્યા. તો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઘરની અંદર ઘરવખરી બધી પાણીમાં ડૂબી ગઈ છે. દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે. વરસાદ ચાલુ થયો અને ચોથો થી પાંચમો દિવસ કહેવામાં આવે છે, જેમાં વલસાડ નગરપાલિકાનો વિસ્તાર છે ધોબી તળાવ, જેમાં આજે રાતનાથી વરસાદ ચાલુ, જેમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. ગટરોની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તેમાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. આજે તમે જો ધોબી તળાવમાં ઠેર ઠેર લોકોના ઘરે પાણી ભરાઈ ગયા છે. લોકોનું અનાજ ડૂબી ગયું છે. ઘર વિક્રીનું સામાનનું નુકસાન થયું છે. આનું જવાબદાર કોણ અને એનું ભરપાઈ કોણ કરશે? તમને હું લાઈવ દેખાડું છું કે જે બેવા બાયો છે, જે લોકોના ઘરે કોઈ સહારો નહીં મળે, એ લોકોને તો કોણ કરવા જશે? તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે નદીઓમાં પાણીની ભારે આવક થઈ. ડોલવણથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીમાં નવા નીરની આવક થઈ. કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તાપીમાં વરસ્યો ધોધમાર વરસાદ, જેના પરિણામે નદીઓમાં આવ્યા નવા નીર. ડોલવણથી પસાર થઈ રહી છે પૂર્ણા, અંબિકા અને ઓલણ. આ તમામ નદીઓમાં નવા નીર આવ્યા. કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. કાંઠાના જે ગામો છે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં આવેલા ડાંગ જિલ્લામાં પણ પડી રહેલા વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઓલણ, અંબિકા, પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકો છો, જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી છે, જેમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહી રહી છે અને જે નદી કિનારે જવા પર હાલ
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ તંત્ર પર એક્શન મોડમાં આવી ગયું છે અને જે નદીઓ પરથી, જે પુલો પરથી પાણી વહી રહ્યા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. જે નદીઓમાં નવા નીરની આવક થતા પશુપાલકો પણ ખુશ જોવા મળી રહ્યા છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. તાપીમાં નેશનલ હાઈવે ઉપર બ્રિજ ઉપર પડ્યો ભૂવો. વાપીથી શામળાજીને જોડતા વ્યસ્ત એવા નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભૂવો પડ્યો. ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રશાસનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ. નવા બનેલા અપ્રોચની બંને બાજુએ ભૂવો પડ્યો, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તાપીમાં નેશનલ હાઈવે ઉપર બ્રિજની આ ઘટના છે, જ્યાં બ્રિજ ઉપર મોટો ભૂવો પડ્યો. અત્યંત વ્યસ્ત છે આ નેશનલ હાઈવે, જ્યાંથી દિવસમાં અનેક વાહનો પસાર થતા હોય છે અને પહેલા વરસાદે જ પ્રશાસનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ. હજુ તો આ નવો બનેલો અપ્રોચ છે, જેની બંને બાજુએ ભૂવો પડ્યો. વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને જે 2 દિવસથી પડી રહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વાત કરીએ તો વાપીથી શામળાજીને જોડતો આ નેશનલ નંબર 56 જે છે હાઈવે, ત્યાં જે માઇનોર બ્રિજ આવ્યો છે ત્યાંનો આસપાસનો જે એપ્રોચ છે ત્યાં મોટો ભૂવો પડી ગયો છે, જેને લઈને વાહન ચાલકોની જે સમસ્યા છે તેમાં કશે ને કશે વધારો થયો છે. બીજી તરફ તંત્ર દ્વારા અહીં કોઈ બેરિકેડ મૂકવામાં નથી આવ્યા, જેને લઈને વાહન ચાલકોની તકલીફમાં વધારો થયો છે. તો બીજી તરફ જે વરસાદ છે જેને લઈને જે નદીઓ છે, કોતરો છે, તેમાં પણ પાણીની ભરપૂર આવક થતા જે ખેતરો પણ પાણી થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો. ખાસ કરીને વાલોડ, વ્યારા, ડોલવણ તાલુકામાં પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. હાલ પણ વરસાદ અવિરતપણે ચાલુ છે, ત્યારે એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, બીજી તરફ કશે ને કશે લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. આણંદ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. વલ્લભ વિદ્યાનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કરમસદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો. આણંદ જિલ્લામાં વરસાદ વરસતા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે. સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ. જલ્પેશ, આણંદ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? પૂનમ, આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર. ખાસ કરીને આણંદ શહેરની નજીક આવેલું એટલે કે વિદ્યાનગરની વાત કરવામાં આવે તો વિદ્યાનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસવાના કારણે ભાઈ કાકા, સ્ટેચ્યુ, નાના બજાર, મોટા બજાર સહિતના જે વિસ્તારો છે તે પાણી થયા, એટલે પ્રી મોન્સૂનની કામગીરી જે મહાનગરપાલિકા છે તેની ખુલ્લી પડી. બીજી તરફ વાત કરવામાં આવે, ભારે ઉકળાટ હતો. ખેડૂતો પણ આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એટલે ગ્રામજનો સહિત ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણી લાયક વરસાદ જે લાંબા સમયથી નહોતો પડતો, ખેડૂતો ચિંતામાં હતા. તો બીજી તરફ જે સિંચાઈ વિભાગ છે તે સિંચાઈ વિભાગે ખેડૂતોનું જે મુશ્કેલી હતી તેને હળવી કરવા માટે કેનાલમાં પાણી છોડ્યું હતું, પરંતુ આ આકાશમાંથી જે વરસાદ વરસ્યો, વરુણ દેવે જે કૃપા કરી, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પૂનમ, આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ. વાત કરીએ હવે વડોદરાની. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ. શિનોરના સાધલી, ટીમ્બરવા, તરવા, અવાખલ ગામમાં વરસાદ. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. વડોદરાના શિનોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.